પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે આની અંદર 4 પોઈન્ટ જોતા હતા. એમાં ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ. હવે આની અંદર ભરતી એટલે આપણે જે રિક્રુટમેન્ટ હતું એની અંદર આપણે ભરતીના તો કે આપણે બે અર્થ જોયા હતા. એક સામાન્ય અર્થ હતો અને એક વિસ્તૃત અર્થ હતો. તો કોને કહેવાય ભરતીનો અહીંયા સામાન્ય અર્થ શું થાય છે? આપણે બે મુદ્દા હતા ને, કર્મચારી મેળવવા અને અરજી માટે પ્રોત્સાહિત. પછીનો વિસ્તૃત અર્થ શું હતો? યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યાએ યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની નિમણૂક કરવી. બરાબર ને? યોગ્ય સમય. પછી આપણે જોયું હતું ભરતીનો પ્રાપ્તિ સ્થાન, એક આંતરિક અને એક બાહ્ય. આંતરિક પ્રાપ્તિ સ્થાનો કયા કયા હતા? ત્રણ તો આમને છે ભેગા જોડી. કઈ કઈ? એક બઢતી, એક બદલી અને એક બઢતી સાથે બદલી. એ ખગાવાલા અને પછી પેલાથી છૂટા ગયેલા પાછા પૂરું થઈ ગયું. કોણ બોલી જશે પાંચ? ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. બોલો. પ્રતીક્ષા યાદીમાં આપણે સ્ટાર કરાયો હતો, એ એક વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને? પ્રતીક્ષા યાદી કોને કહેશું આપણે? બોલ ભાઈ. એટલે કે અગાઉ જે આપણે ભરતી કરી હોય એમાં આપણે જરૂરિયાત કરતા વધારે લોકોને આપણે સિલેક્ટ કરી આવો. બરાબર ને? અને એનું જે લિસ્ટ હોય એને પ્રતીક્ષા યાદી કહેવાય. અને પ્રતીક્ષા યાદીમાં આપણે કઈ રીતે બોલાવવાના હોય એ લોકોને મેરિટ પ્રમાણે ક્રમાનુસાર. પછી આપણે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જોયા હતા. બાહ્ય એટલે કે એવા કે જેમાં પસંદગીની પ્રક્રિયા કરવાની, એટલે લેખિત એક્ઝામ બધું લેવાનું. ચાલી ગયું છે આપણે કે બાકી છે? આપણે આંતરિક લાસ્ટમાં પૂરું કરી એવું છે ને. હવે સૌથી પહેલા છે જાહેરાત દ્વારા, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા. એડવર્ટાઇઝમેન્ટ તમે જોયેલી છે ન્યૂઝપેપરમાં કે ઇન્ટરનેટ ઉપર કે ભાઈ જોઈએ છે વી આર હાયરિંગ વોકન, આવી ક્યાંક તમે એડ જોયેલી હોય કે ભાઈ કંપનીમાં કામ કરી શકે તેવા વ્યક્તિઓની જરૂર છે અને કંપનીમાં દાખલા તરીકે મેનેજરની જરૂર છે, 5 વર્ષનો અનુભવ અથવા તો કે MBA ની લાયકાત, આવી ઘણી તમે ન્યૂઝપેપરમાં એડ જોવો ને એટલે તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલા એડવર્ટાઇઝમેન્ટ દ્વારા તમે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ કઈ જગ્યાએ આપી શકો એ પહેલા તો કે ન્યૂઝપેપરમાં તમે એડ આપી શકો, મેગેઝિનમાં તમે એડ આપી શકો, ઇન્ટરનેટ ઉપર તમે એડ આપી શકો, બરાબર છે? સોશિયલ મીડિયા ઉપર તમે એડ આપી શકો. તો આ જાહેરાત બાકીના લોકો જોવે. ઇન્ટરનેટ ઉપર તમે જ્યારે એડ આપો એટલે ઈ જાહેરાત બધા જોવે. દાખલા તરીકે પોલીસની કે આર્મીની કે ગવર્નમેન્ટની કોઈ ભરતી બહાર પડે ને તો એ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા પડે. ન્યૂઝપેપરમાં એડ આવે અથવા તો કે તમને સોશિયલ મીડિયામાં જાણ પડે કે ભાઈ પોલીસમાં ભરતી બહાર પડી છે, પછી એમાં એક લિંક હોય, એમાં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું હોય. બરાબર ને? તો એ આ જાહેરાત દ્વારા છે. પછી આપણે રોજગાર વિનિમય કચેરીમાં આઈ થિંક પહોંચ્યા હતા. બરાબર ને? જેને અનએમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓફિસ કહેવામાં આવે, જે આપણે ભાવનગરમાં અહીંયા છે, બહુમાળી ભવન બીજા માળે. એની આપણે ચર્ચા કરી. આમાં શું હોય કે ભાઈ તમે દાખલા તરીકે 10 પાસ કર્યું, 12 પાસ કરીને કોલેજ કર્યું, તો તમે અત્યારે બેરોજગાર છો, તમને અત્યારે કોઈ નોકરી મળી નથી, તો તમે શું કરો? આ ગવર્નમેન્ટ ઓફિસ હોય એ તમે રજીસ્ટ્રેશન કરાવી નાખો તમારું કે ભાઈ હું 12 પાસ છું, મારા એટલા ટકા આવેલા છે અને હું અત્યારે બેરોજગાર છું. તો 12 પાસ ઉપર જેટલી પણ ભરતી આવશે એ પછી ગવર્નમેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમને રોજગાર વિનિમય કચેરી તમને આપશે. એ કંપનીને કઈ રીતે ફાયદો થાય? દાખલા તરીકે મારી એક કંપની છે, મારે તો કે મેનેજરની રિક્વાયરમેન્ટ છે, મારી કંપનીમાં મેનેજરની જરૂર છે. તો મેનેજર કેવો જોશે? કે જેણે MBA કરેલું હશે પ્લસ 10 વર્ષનો અનુભવ હશે, આવા લોકોની જરૂર છે. તો રોજગાર વિનિમય કચેરીમાં હું જાઉં, આ લોકો પાસે તો હજારો લાખોનો ડેટા હશે કે ભાઈ દાખલા તરીકે માની ચાલો કે મેં 1.5 લાખ લોકોનું રજીસ્ટ્રેશન છે, તો 1.5 લાખ લોકોમાંથી મારે કયા કામના છે? કે જેણે MBA કરેલું હોય પ્લસ 10 વર્ષનો અનુભવ હોય. તો એ લોકો શું કરશે? એ 1.5 લાખ લોકોનો જે ડેટા હશે એમાંથી ફિલ્ટર મારશે અને ફિલ્ટર મારીને જે બી મારી લાયકાત પ્રમાણે ઓકે હશે એનું લિસ્ટ મને કાઢીને આપી દેશે કે ભાઈ લ્યો સાહેબ આ તમારી કંપની માટે કામ. એટલે હું શું કરીશ? આ બધા લોકોને કોલ કરીશ અને મારી કંપનીમાં એન્ટ્રી માટે બોલાવીશ. તો ડાયરેક્ટ મને મળી ગયા મારે જોતા હતા એવા લોકો આ ઓફિસમાં. એ રોજગાર વિનિમય કચેરી દ્વારા. પછી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. આવું આપણે ઘણા મૂવીમાં જોયેલું હોય. 3 ઇડિયટ મૂવી જોયું તમે? 3 ઇડિયટ મૂવીમાં તમે લાસ્ટમાં જોવો ને તો એન્જિનિયરિંગ પૂરું થાય ને, કોલેજ પૂરું થાય ને છેલ્લા વર્ષમાં કેમ્પસ ઇન્ટરવ્યુ હોય. હવે તમારું કોલેજ પૂરું થાય ને એટલે કોલેજમાં કંપનીઓ આવે ઇન્ટરવ્યુ લેવા માટે.
અને ત્યાંથી તમને જોબ મળી જાય. તો એવું છે એ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા છે કેમ્પસ ઇન્ટર્ન, કે જેમાં તમે જે પણ કોલેજ કરો છો એ કોલેજની અંદર જ તે કંપનીમાં આવે તમારું છેલ્લા વર્ષે ઇન્ટરવ્યુ લેવા માટે, અને ત્યાંથી તમે પાસ થાવ એટલે જેવું તમારું ભણતર પૂરું થાય ડાયરેક્ટ તમને જોબ મળી જાય. પછી મજૂર સંઘ દ્વારા, મજૂર સંઘ જોયેલા છે, લેબર ઓર્ગેનાઇઝેશન. આપણે અહીંયા ઓલું શું કહેવાય લીંબડીયું જોયું છે અહીંયા તમે ઓલા કળિયા અને મજૂર એકારે બધા ઊભા હોય, બરાબર, એ તમે જોયેલું હોય. તો એ લોકોનો એક એસોસિએશન, એ લોકોનો એક સંઘ હોય, બરાબર ને, એ લોકોનો એક એસોસિએશન હોય જ્યાં બધા લોકોનું રજીસ્ટ્રેશન થયેલું હોય. દાખલા તરીકે આપણે 200-400 તો કે મજૂરી કામ કરવા વાળા લોકો છે, કડિયા કામ કરવા વાળા લોકો છે, તો આપણે એક એસોસિએશન બને. એસોસિએશનમાં આપણે બધા રજીસ્ટર થયેલા હોય. હવે મારી એક કંપની છે, મારી કંપનીમાં મારે લેબર જોવે છે, મજૂર, તો મારે તો કે 50 થી 70 કડિયા જોવે છે, મારે એક બિલ્ડિંગનું કામ છે કે વોટેવર. તો હું શું કરું, આ ઓફિસમાં જાઉં અને ઓફિસમાં એમ કહું કે ભાઈ મારે 150 મજૂર જોવે છે, 150 લોકો જે મજૂરી કામ કરી શકે એવા લોકો જોવે. તો આ લિસ્ટ રેડી થશે. તો અહીંયા જઈને આપણે ડાયરેક્ટ લેબર તમને મળી જાય. જે રીતે અહીંયા કેમ હતું, આ લોકો પાસે ડેટા હોય, એમાં આ લોકો પાસે લોકોનું રજીસ્ટ્રેશન હોય કે જેમાં તમને સીધો ડેટા મળી જાય, અને એ બાકી ફોન કરી તમને સીધા બોલાવી શકે. પછી કોન્ટ્રાક્ટર દ્વારા એટલે કે ઠેકેદાર દ્વારા. તો આ જ વસ્તુ છે, પણ એમાં ઠેકેદારમાં શું હોય, કોન્ટ્રાક્ટર. દાખલા તરીકે મારે એક બિલ્ડિંગ બનાવવાનું છે, બરોબર, તો બિલ્ડિંગ બનાવવા માટે હું બધી મહેનત કરું, એની કરતાં બેટર છે કે જે કોઈ કોન્ટ્રાક્ટરને આપી દો. દાખલા તરીકે તમે કોન્ટ્રાક્ટર છો, બરોબર, તો મારે એક બિલ્ડિંગ બનાવવાનું છે, એટલે હું 2-5 લોકોને વાત કરું કે મારે બિલ્ડિંગ બનાવવાનું છે 4 માળનું, અને 70-80 લોકો જોશે કામ કરવા માટે. મારી પાસે ટાઈમ નથી લોકો ઉપર ધ્યાન રાખવાનું, તો હું શું કરીશ, કે કોઈ એક વ્યક્તિ કોન્ટ્રાક્ટર હશે ને એને કામ આપી દઈશ. દાખલા તરીકે તમે કોન્ટ્રાક્ટર છો, ઠેકેદાર, એટલે હું તમને કામ આપી દઉં કે ભાઈ આ બિલ્ડિંગ ચણવાનું છે, આટલા રૂપિયા છે, અને 5 મહિનાનો સમય છે, 5 મહિનામાં તમારે આખું બિલ્ડિંગ ઊભું કરી દેવાનું છે. હવે મજૂરોને કામે લાવવા, નો લાવવા, કોને લાવવા, કોને નો લાવવા, આ બધું કોને જોવાનું, કોન્ટ્રાક્ટર. તમે કોન્ટ્રાક્ટરને કામ આપી દો એટલે કોન્ટ્રાક્ટર તમારા વતી બધું કામ કરે, મજૂરને લાવે, કામ કરાવે, કામ કરાવીને મૂકી દે, હિસાબ પગાર બધું એ જ વ્યક્તિ કરે. આમાં ગેરફાયદો શું હોય કે કોન્ટ્રાક્ટર દ્વારા જે લોકો કામે આવે ને એટલે એનું શોષણ થાય. દાખલા તરીકે મારે 70 લોકોની જરૂર હતી, તો મેં 70 લોકોના 1000 રૂપિયા લેખે પેમેન્ટ આપ્યું, એક દિવસમાં 1000 રૂપિયા મજૂરી. તો મેં કોન્ટ્રાક્ટરને આપેલું, એટલે કોન્ટ્રાક્ટર શું કરે, એ એવા લોકોને ગોતે કે જે ઓછા પૈસા મળે. તો દાખલા તરીકે એક વ્યક્તિ મળ્યો જેને 600 રૂપિયામાં કામે આવું છે, તો કોન્ટ્રાક્ટર એને 600 આપશે, મારી પાસેથી 1000 લેશે. આમાં લોકોનું શોષણ વધારે છે. પછી છે ગેટ પર ભરતી. ગેટ પર ભરતી પણ શું છે કે ભાઈ કંપનીનો મેઇન ગેટ હોય ને ત્યાં આ એડ મૂકેલી હોય કે ભાઈ કામ કરવા વાળા માણસો જોઈએ છે. કદાચ તમે પિછલામાં કે કોઈ શોપમાં કે આટો મારો, તો એસકે બેગ ને ઘણી બધી દુકાનો છે, તો ત્યાં બહાર બોર્ડ મારેલું હોય, જોઈએ છે કામ કરી શકે તેવા યુવક યુવતીઓ, બરાબર, એમાં લખેલું હોય કે 18 વર્ષથી 30 વર્ષના ને 8 પાસ કે 10 વર્ષ, ત્યાં ગેટ ઉપર બોર્ડ મારેલું હોય, એને કહેવાય ગેટ પર ભરતી, બરાબર. દાખલા તરીકે અહીંયા કેમ રોડ છે, તો રોડ ઉપર એક કંપનીનો મેઇન ગેટ હોય, તો ત્યાં એક નોટિસ બોર્ડ મારી, એટલે જ્યાંથી જે બી લોકો નીકળે એટલે જોતા છે કે આ કંપનીમાં જગ્યા ખાલી છે, એટલે એ લોકોને એપ્લાય કરે. પછી છે આધુનિક ભરતી. આધુનિક પદ્ધતિ એટલે અહીંયા આપણે સમજો કે ઇન્ટરનેટ, બરાબર, ઇન્ટરનેટ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા ઘણી બધી ભરતી થાય. ઘણી બધી અત્યારે વેબસાઇટ હોય છે જે ઓનલાઈન ભરતી કરતી. દાખલા તરીકે તમારે ગૂગલ કંપનીમાં કામ કરવું છે, તો માઇક્રોસોફ્ટ કંપનીમાં કામ કરવું છે, તો મહિન્દ્રા ટાટામાં કામ કરવું છે, તો તમે ડાયરેક્ટ કંપનીમાં જાઓ કોઈ તમને જવાબ ન આપે. તો મહિન્દ્રા છે, ટાટા છે, આવી કંપનીમાં જ્યારે ભરતીઓ બહાર પડે ને તેની વેબસાઇટ હોય. દાખલા તરીકે લિંક્ડઇન નામ તમે સાંભળેલું હોય, naukri.com તમે કદાચ નામ સાંભળેલું હોય, ઓકે, આ બધી વેબસાઇટો છે, ઘરે જઈને સર્ચ કરજો. તો એની અંદર તમારે એક પ્રોફાઇલ બનાવવાની તમારી, એટલે તમારી પ્રોફાઇલને અકોર્ડિંગ જેટલી પણ ભરતી હશે ને એની તમને એડ આવ્યા કરે, ઈમેલ આવ્યા કરે કે ભાઈ આમાં તમે એપ્લાય કરો, આમાં એપ્લાય કરો. એ આધુનિક ભરતી. હવે આપણી કંપનીમાં છે ને કેટલા પ્રકારની સપાટી હોય? 3. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તળ સપાટીમાં કોણ હોય? નિરીક્ષકો અને લેબરની બધા હોય, આગે તો ત્યાં ભણતર કેવું હોય? ઓછું હોય, અને કામ કેવું હોય? વધારે, બરાબર. જ્યારે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી અને મેનેજર ને જનરલ મેનેજર એ બધા હોય, તો એ ટૂંકમાં અધિકારીઓ જોઈને આગે. તો હવે આની અંદર તમે જુઓ
અહીંયા તમારી પાસે જે આટલી વસ્તુ દેખાય છે તમને, આની અંદર જ્યારે પણ તમે અધિકારીને લગતી ભરતી બહાર પાડો, ઓફિસરને લગતી ભરતી, તો ઓફિસર છે ને તમને અહીંથી મળે શૈક્ષણિક સંસ્થા, કારણ કે અહીંયા ભણેલા ગણેલા લોકો હોય. બરાબર, તમારે જ્યારે મેનેજરની ભરતી કરવી હોય તો અહીંયા ગેટ ઉપર ભરતી ન મુકાય કે ભાઈ લેબર પાસે ન જવાય કે મેનેજર જોવે છે, અહીંયા લેબર જ મળે. સમજાણું કે? તો એ શૈક્ષણિક સંસ્થાઓમાં અને બીજું એડવર્ટાઇઝમેન્ટ દ્વારા, આ બંને દ્વારા જ્યારે તમે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરો ને તો મોટા ભાગે દાખલા તરીકે તમારે જનરલ મેનેજરની જરૂર છે કે ભાઈ સીઈઓ ની જરૂર છે અથવા તો કે મેનેજિંગ ડાયરેક્ટરની જરૂર છે, તો આમાં પણ સીઈઓ ની જરૂર છે અથવા તો કે મેનેજરની જરૂર છે અથવા તો કે સિનિયર મેનેજરની જરૂર છે. તો આ બધી ભરતીઓ આવી રીતે થાય. બરાબર છે. હવે તમારે ક્લાર્કની જરૂર છે, તમારે સુપરવાઇઝરની જરૂર છે, બરાબર, તો તમારે ક્યાં જવાનું? તો તમારે રોજગાર વિનિમય કચેરીમાં જવાનું. બરાબર, આ આપણી કઈ સપાટી છે? આ આપણી ઉચ્ચ સપાટી છે, આ આપણી મધ્ય સપાટી છે. બરાબર, મધ્ય અથવા તળ સપાટી એમ માનો કે ભાઈ આપણી કંપનીમાં સુપરવાઇઝર કે ક્લાર્કની જરૂર હોય તો તમારે અહીંયા જવાનું. અને એક આ જે ત્રીજું, એક આધુનિક પદ્ધતિ. આધુનિક પદ્ધતિમાં પણ શું હોય? જ્યારે આપણે સીઈઓ અથવા તો કે મેનેજિંગ ડાયરેક્ટર અથવા તો કે જનરલ મેનેજર અથવા તો કે મેનેજર, આ બધાની ભરતી કરવાની હોય તો આ પણ આપણી કેવી છે? ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટીના માણસો તમને અહીંથી મળે, એક આધુનિક પદ્ધતિથી, એક શૈક્ષણિક સંસ્થાઓમાંથી અને જાહેરાત દ્વારા. મધ્ય સપાટીના માણસો તમને ક્યાંથી મળે? રોજગાર વિનિમય કચેરીમાંથી મળે. બરાબર, અને જ્યારે તમારે તળ સપાટીમાં ભરતી કરવાની હોય, તળ સપાટીમાં જ્યારે ભરતી કરવાની હોય ત્યારે તમને અહીંથી લોકો મળે. આ કેવી છે આપણી? આ તળ સપાટી માટે છે. સમજાણું કે ન સમજાણું? તમારી કંપનીમાં મજૂર જોવે છે, લેબર જોવે છે, ફોરમેન જોવે છે, કામદારો જોવે છે, એ બધું તમને અહીંથી મળે. બાકી લેબર જોતા હોય કે શૈક્ષણિક સંસ્થાઓમાં, એન્જિનિયરની કોલેજમાં ન હોય. સમજાણું કે ન સમજાણું? આઈઆઈએમ ને આઈઆઈટીમાં તમને કઈ લેબર ન મળે, ત્યાં તમને અધિકારીઓ મળે. સમજાઈ ગયો? એટલું તો અહીંયા ત્રણ પ્રકારની સપાટીના અલગ અલગ માણસો હશે. બરાબર, કોઈક અધિકારી હશે, કોઈક ઉચ્ચ સપાટીના માણસો હશે, બરાબર, કોઈક ક્લાર્ક હશે, કોઈક સુપરવાઇઝર હશે, કોઈક લેબર હશે. તો લેબર ને એવા બધા તમારે જોતા હોય તો આમાં જવા. તળ સપાટીના માણસો તમને અહીંથી મળે. ઉચ્ચ સપાટીના માણસો તમને ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ કરો, ન્યૂઝપેપરમાં એડ આપો અથવા શૈક્ષણિક સંસ્થાઓમાં જાઓ. અને મધ્ય સપાટીના તમને રોજગાર વિનિમય કચેરીમાંથી મળે. બરાબર, મધ્ય સપાટીના તમને જાહેરાતથી મળે હો, પણ મેજોરિટી આપણે વાંચે. મધ્ય સપાટીના તમને આધુનિક પદ્ધતિથી પણ મળે અને મધ્ય સપાટીના તમને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મળે. તમે બીકોમ કરીને પછી એમકોમ કરો અને તમને 8,000 માં કામે લઈ જ છે. સમજાણું? સમજાણું કે ભાઈ તમે નીચા લેવલનું ભણો ને તો એ પણ આવી રીતના જોઈએ શૈક્ષણિક સંસ્થાઓ, તો ત્યાં પણ તમને ક્લાર્કમાં પણ લઈ જાય. પરંતુ આપણે આ જોઈએ છે જનરલ વાત છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણી બાહ્ય પ્રાપ્તિ સ્થાન. બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં આઈ થિંક આપણે પહેલું જોઈ લીધું છે, જાહેરાત દ્વારા. તો જાહેરાત કેટલી રીતે આપી શકો તમે? ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં, ટીવીમાં, ઇન્ટરનેટમાં અને વેબસાઇટ. બરાબર, પછી આમાં દૂર દૂર સ્થળેથી લોકો ઓનલાઈન અરજી પણ કરતા હોય, એની આપણે ચર્ચા કરી વેબસાઇટ દ્વારા. પછી અહીં પૂછે કે રોજગાર વિનિમય કચેરી દ્વારા. તો રોજગાર વિનિમય કચેરીમાં આઈ થિંક આપણે લાસ્ટમાં ચર્ચા કરતા હતા કે ભાઈ આ એક પ્રકારે તો કે સરકારી ઓફિસ હોય, ત્યાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું, એટલે ગવર્નમેન્ટની ઓફિસમાં રેકોર્ડ મળે. એટલે જે પણ કંપની માણસોની જરૂર હશે ને એ
રોજગાર વિનિમય કચેરીનો કોન્ટેક્ટ કરશે અને એને લાયક જે બી લોકો હશે એને ઈમેલ થી અથવા ફોન થી કે ગમે રીતે જાણ કરીને બોલાવશે. ઘણીવાર આ રોજગાર વિનિમય કચેરી વાળા પણ એક ભરતી મેળો ગોઠવતા હોય. તમે 12 પાસ કરશો એટલે તમને ઘણું બધું જીવનમાં જોવા મળશે કે ભાઈ રોજગાર વિનિમય કચેરી હોય ને ભરતી મેળા યોજે એક હારે 5-6-1000 લોકોને બોલાવે. અલગ અલગ 40-50 કંપનીઓ આવેલી હોય, મોટો ભરતી મેળો હોય, બરાબર ને ચકદોડ નો હોય, ત્યાં શું હોય ભરતી મેળો. એટલે અલગ અલગ કંપનીઓ પોતાના ટેન્ટ નાખી તો ઓફિસ નાખીને બેઠા હોય. તમને બધું બોર્ડ મારેલું હોય એટલી રિક્વાયરમેન્ટ છે, તમને સારું લાગે ને ઇન્ટરવ્યુ આપી દેવાનું, બરાબર છે. તો આવું ઘણું બધું હોય, થોડું નેટ ઉપર સર્ચ કરવાના વિશે. તો સરકારી અને ખાનગી રોજગાર વિનિમય કચેરીઓ નોકરી શોધતા ઉમેદવારોનું નામ અહીંયા જો આઇટમ કરજો. નોકરી ગોતતા હોય ને એવા લોકોના નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ, કૌશલ્ય બાબતોની નોંધ કરી યાદી તૈયાર કરે. આ લોકો એક પ્રકારે એક લિસ્ટ રાખે પોતાની પાસે, બરાબર, પોતાની પાસે એક લિસ્ટ રાખે જેનાથી જે એકમો આ સંસ્થાની સેવા માંગે તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલે. તો એ લોકોને કઈ મોકલવાની? બધી નહીં મોકલવાની, એને જેવી જરૂર હોય એવી. અહીંયા તો 1.5-2 લાખ લોકોનો ડેટા હોય, તો 1.5-2 લાખ લોકોમાંથી આપણે કયા કામના છે? આપણે લાયકાત પ્રમાણે, બરાબર. તમે લાયકાત રાખી છે કે ભાઈ મારે ડોક્ટર જોવે છે, MBBS કરેલું હોવું જોઈએ, પ્લસ MS કરેલું હોવું જોઈએ, પ્લસ 15 વર્ષનો અનુભવ જોઈએ. એવા 1.5 લાખમાંથી કેટલા લોકો હશે? 10, 20, 30, 40. એ 40 લોકોનો ડેટા આપણને મળે અને તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવે. અને રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી થાય. રેડી? પછી છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. શૈક્ષણિક સંસ્થાઓની અંદર અહીંયા સૌથી પહેલા બે તમને ફૂલ ફોર્મ આપેલા છે. આ બંને એક્ઝામમાં પૂછાઈ ગયું છે, જો કે આગળ પણ આવી ગયા છે. પહેલું IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને બીજું IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ બંને ઉપર એક અંડરલાઈન કરી નાખો. બંને પ્રશ્ન એક્ઝામમાં આવે છે. તો ઘણા પિક્ચરમાં આપણે દેખાડે કે ભાઈ કોલેજ પૂરી થતી હોય એટલે છેલ્લે ઇન્ટરવ્યુ ગોઠવતા હોય. 3 ઇડિયટ મૂવી જોયું હોય ને બધાને ખબર જ હોય, ન જોયું યુટ્યુબમાં જોઈ લે, બરાબર. 3 ઇડિયટ ઇન્ટરવ્યુ છે એટલે આવશે. બાકી ઘણા પિક્ચરમાં હોય જ છે આવું બધું. તો કે વર્તમાન સમયમાં ઘણા બધા એકમો આ પદ્ધતિ દ્વારા ભરતી કરે. તો અહીંયા આપણે ભરતી કયા વ્યક્તિની કરવાની હોય? અહીંયા શૈક્ષણિક સંસ્થા દ્વારા કોની ભરતી કરવાની હોય? અધિકારીઓની. હાકે ને? દાખલા તરીકે મેનેજર, જનરલ મેનેજર, બરાબર, કે ભાઈ MD વોટેવર ગમે એ. આટલું રેડી છે? તો મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટીના લોકોની આ ભરતી થશે. તળ સપાટીની નહીં થાય, બરાબર છે. કારણ કે આ લોકો 40-50 લાખનો ખર્ચો કરીને ભણ્યા હોય. તમે 12,000 માં કામે રાખો કેવું લાગે? હવે કાલથી વ્યાજે સુપરવાઇઝિંગ કરે નો આવે, સમજાઈ ગયું? એ હાયર લેવલના હોય. અહીંયા મધ્ય અને ઉચ્ચ સપાટીના લોકોની ભરતી થશે. તો વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ સંપર્ક કરી તેમાં તૈયાર થતા વિદ્યાર્થીઓ એ સીધી ભરતી કરે છે. અહીંયા જો તૈયાર થતા આગલા હું એથી તૈયાર જ થતા હોય, હા કે ના? જેવા તૈયાર થાય કોલેજ પૂરું થાય સીધા લોકોને કામે રાખી લેવા. એટલે અહીંયા કેમ્પસમાં જઈને જ આપણે શું કરવાનું? ઇન્ટરવ્યુ લઈ લેવાનું, બરાબર છે. એક મેં પિક્ચર જોયું તો સાઉથનું કાક હતું, મહેશ બાબુ કરીને હીરો છે સાઉથ. એ કાક ઇન્ટરવ્યુ દેવા જાય છે કે કોલેજમાં, કોલેજ પૂરું થાય ને IITમાં, IITની કાક કોલેજ હોય, એન્જિનિયરિંગની કાક હોય. એવાનો ભાઈબંધ હોય ને ઇન્ટરવ્યુ દઈને આવે, જેને કાક 1.5 કરોડ રૂપિયાનું પેકેજ પર યર છે ને, કાંઈ 1.5 કરોડનું પેકેજ. બોલો કે આરામ દે વડે તો 1.5 કરોડથી વધારેનું પેકેજ લઈ આવે. તો એ ઓલા ઇન્ટરવ્યુ દેવા જાય ને અંદર, એટલે સામે ઓફર આવી આપે કે ભાઈ IT કંપની હોય, માઇક્રોસોફ્ટ ને એપલ ને જેવી કઈ, એ સામે ઓફર આપે કે ભાઈ તમારી કંપની માટે જે પ્રોબ્લેમ છે મેં ફાઇન્ડ આઉટ કરી છે અને આખું પ્રોગ્રામિંગ લિસ્ટ ને બધું આપી. તો આ બધું તમે જોતા રહેજો. આગળ આ અહીંયા ટૂંકમાં ભરતી થાય. તો એકમના જે પ્રકારની લાયકાત ધરાવતા કર્મચારી જરૂરી હોય તે પ્રમાણે કોલેજ કેમ્પસમાં રૂબરૂ જઈને ભરતી ગોઠવવાની હોય. દાખલા તરીકે IIM અને IIT જેવી સંસ્થાઓમાં દર વર્ષે આવી ભરતી મેળા યોજાતા હોય. તમે BCA કરો 12 પાસ પછી,
પછી કદાચ BCA કરો તો પણ તમને આ ભરતી મેળો જોવા મળશે. ભાવનગરમાં નહીં જોવા મળે. તમે અમદાવાદ જાઓ, બરોડા જાઓ, ત્યાં તમારું ભવિષ્ય બને. જેવી કોલેજ તમારી પૂરી થાય છેલ્લા સેમેસ્ટરમાં હોય ત્યારે આ બધી IT કંપનીઓ આવે તમારી કોલેજ, ઇન્ટરવ્યુ ગોઠવે, તમને સવાલ પૂછે, ઓકે લાગે એટલે જેવું કોલેજ પતે તમને જોબ મળી. તમે BCom કરશો એટલે ભૂંગળા પડીટા વેચશો. મફતે BCom નહીં કરવાનું. BCom માં તમારું કાંઈ ભવિષ્ય નથી આવનારા સમયમાં. હા, તમારે ખાલી ગ્રેજ્યુએશન કરવા પૂરતું કરવું હોય તો તમે કરો. બાકી તમારે લાઈફમાં આગળ વધવું હોય તો BCA કરો. BCA આગળ ફ્યુચર છે, બરાબર. BCA પછી MCA કરો, કોમ્પ્યુટરની લાઈનમાં આગળ વધો, બરાબર. પછી BCA કરીને પછી તમે LLB કરો તો તમે સારા વકીલ બનો, બરાબર. વકીલ બનો સારા, બરાબર. BCom કરીને તમે વકીલ બનો અને BCA કરીને વકીલ બનો, ઘણો બધો ફરક. તમને IT નો ઘણો બધો નોલેજ હોય તો ફ્યુચરમાં તમે જોવો જ છો કે ભાઈ સાયબર અટેક ઘણા બધા થાય છે, સાયબર ફ્રોડ ઘણા બધા થાય છે. આવા ઘણા બધા કેસ તમને મળ્યા. બાકી ખાલી BCom કરીને LLB કરો તો તમારે આમથી આમ નીચે આટા મારે ને માટા રેડી છે. તો રેડી છે. આમાં બે ફૂલ ફોર્મ યાદ રહેશે. IIT નો ફૂલ ફોર્મ શું થશે? IIT નો અમદાવાદમાં IIM ક્યાં આવેલી છે? અમદાવાદ. નેક્સ્ટ જે છે આપણે મજૂર સંઘ દ્વારા ભરતી. તો અહીંયા આ ભરતી કઈ સપાટીની કરવાની આપણે? તળ સપાટી, બરાબર ને? તો મજૂર સંઘો વિભાગીય એકમના કામદાર સભ્યની નોંધણી કરતા હોય. આ જે મજૂર સંઘ હોય ને આને કહેવાય આપણે અંગ્રેજીમાં લેબર એસોસિએશન. આવા ઘણા બધા ભાવનગરમાં લેબર એસોસિએશન છે. તમે લીંબડીમાં આટો મારો, પછી તમે મંત્રેશ જાઓ, પછી તમે RTO જાઓ, ત્યાં ટૂંકમાં જે 200-300 લોકો જે લેબર વર્ક માટે ભેગા થાય રોજે રોજ, એ લોકોનું એક મંડળ હોય, એ લોકોનું એક એસોસિએશન હોય, એ લોકોનું એક ગ્રુપ હોય, એને આપણે મજૂર સંઘ કહેવાય. તો એ લોકો શું કરે, જે કામ કરતા લોકોને એક નોંધ રાખે. એટલે ક્યારેક ધંધાકીય એકમમાં કામ ઓછું થતા અથવા અન્ય કારણોસર કર્મચારી છૂટા કરાય છે ને કામમાં વધારો થતા મજૂર સંઘ પાસેથી આવી મદદ લેવાની. કામમાં વધારો એટલે કે આપણે કેટલા લોકોની જરૂર છે? તો કે અત્યારે 100 લોકોની જરૂર છે, તો ડાયરેક્ટ અહીંયા જઈ આવો. તમારે 1-2 લોકોની જરૂર હોય તો ત્યાં ઊભા રહે તો તમને માણસો મળે. 100 લોકોની જરૂર હોય તો આ ડાયરેક્ટ એસોસિએશનમાં જઈને તમે ડિટેલ મેળવી લો. તો આવા લોકોનો ઉપયોગ ક્યાં કરવાનો છે? આવા લોકોનો ઉપયોગ ક્યાં કરવાનો છે? કે કાપડ ઉદ્યોગ અને ખાણ ઉદ્યોગ. હવે જો અહીંયા લેબર વર્ક છે, સમજાણો ને? પછી બીજું છે ઠેકેદાર દ્વારા. જો આ વસ્તુ છે ને એ જ વસ્તુ કોપી પેસ્ટ આ વસ્તુ છે, પરંતુ આની અંદર શું હોય, આમાં તમારે લેબર એસોસિએશનમાં જે લિસ્ટ લેવાનું અને લેબર પાસેથી કામ તમારે કરાવવાનું. આની અંદર શું હોય, જે ઠેકેદાર હોય ને એની પાસે માણસો હોય જ એના કોન્ટેક્ટમાં 40-50 લોકો, અને કદાચ માણસો ન હોય તો આ લેબર એસોસિએશનમાં જઈને લિસ્ટ લઈ આવે અને એ લોકોને કામ કરાવવું, કઈ રીતે કરાવવું, એ બધી જવાબદારી પછી ઠેકેદારની, એ બી તમારી ન હોય. આમાં શું હોય, આમાં તમે 100 લોકોને લઈ આવ્યા લેબર એસોસિએશનમાંથી કે ભાઈ સામે તો કે દીવાલ પાડવાની છે, બરાબર છે, કે ભાઈ જમીન સાફ કરવાની છે, તો 100 લોકો ઉપર તમે કેમ ધ્યાન રાખશો? કે સમજાણો કે નહીં? તમારે 4-5 માણસો રાખવા પડશે. હવે તમારી પાસે ટાઈમ નથી તો તમે એક કોન્ટ્રાક્ટર રાખી લો. કોન્ટ્રાક્ટર એટલે તમારી જેવો જ એક વ્યક્તિ હોય, એનું કામ જ આ હોય માણસોને સપ્લાય કરવા, બરાબર. 100 લોકોને માણસોની જરૂર છે તો એક ફોન કરે તો 100 જણ હાજર થઈ જાય. પરંતુ આમાં પ્રોબ્લેમ શું થાય? એ કર્મચારીનું શોષણ કરે. કારણ કે તમે જે પગાર આપતા હોય એની કરતા એ કર્મચારી કેવો આપે? પગાર ઓછો આપે. હવે એ વ્યક્તિ પાસેથી કામ કરાવવું, લેબર પાસેથી જવાબદારી કોની હોય? એ કોન્ટ્રાક્ટરની. બંને વસ્તુ કઈ સપાટી માટે છે? તળ સપાટી છે. આ પદ્ધતિમાં ઠેકેદાર કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે. અહીં અંડરલાઈન કરો, ઠેકેદાર એ કામદારની જવાબદારી સ્વીકારે કે ભાઈ હું તમે માણસોની સપ્લાય કરી દઈશ. એ ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદારો પૂરા પાડવાનો એક પ્રકારનો એગ્રીમેન્ટ થાય અને ઠેકેદાર જુદા જુદા કામદારોના સંપર્કમાં રહે છે. એકમને જરૂર પડે ત્યારે વ્યાજબી દરે કામદારો પૂરા પાડે છે. દાખલા તરીકે બાંધકામ ઉદ્યોગ છે, ખાણ ઉદ્યોગ છે, ચાના બગીચા છે વગેરે. જો ચાના બગીચામાં માણસોની જરૂર ક્યારે પડે? જ્યારે આપણે પાક થઈ ગયો હોય ત્યારે, બરાબર ને? અને જ્યારે ચાના જે પાંદડા હોય લેવાના હોય ત્યારે એ કોન્ટ્રાક્ટર હોય, બરાબર છે, એ આ કામ પૂરતો જ હોય.
તો અહીંયા એક ખાસ અંડરલાઈન કરજો, આમાં પ્રોબ્લેમ શું છે? આ પદ્ધતિમાં કામદારોનું શોષણ થવાની શક્યતા રહેલી છે. શું લેવા? કારણ કે તમે 1000 રૂપિયા જે નક્કી કરેલા હોય ઠેકેદાર તમારી પાસે કે એક વ્યક્તિના 1000 થશે, તો એ ઠેકેદારી મજૂરને કેટલા આપતો હોય? 600 રૂપિયા, 800 રૂપિયા. વચ્ચેની જે 200-400 રૂપિયા હોય એનું કમિશન હોય. હવે 100-200 લોકોની સપ્લાય કરેલા, વિચારો ક્યાં આંકડો હોય, બરોબર? એટલું એનું કમિશન મારે. ટૂંકમાં એ પૈસા ઉપર મહેનતના પૈસા કોના છે? મજૂરના. પરંતુ એ શોષણ કરે. સામાન્ય બિનકુશળ કામદારોની જરૂર ક્યાં પડે? કઈ સપાટીએ પડે? સપાટીએ. તો રેડી છે બિનકુશળ એટલે કે જે લોકોને કાંઈ નથી આવડતું, કે ભાઈ અહીંથી તો કે ઈટડા છે ઉપાડે સામે ફેંકવાના છે, તો એ લેબર વર્ક જ થયું. હા કે ના? જમીન આખી સાફ કરવાની, બધું વાળી નાખવાનું છે, દિવાલ પાડી દેવાની છે, આ બધું શું છે? લેબર વર્ક. તો એ બધી આવી રીતે થશે. તો આ પણ 3 સપાટી, આ પણ 3 સપાટી ને આ પણ 3 સપાટી. ગેટ પર ભરતી. આ પ્રશ્ન તમને એક્ઝામમાં વધારે પૂછાય છે, સ્ટાર કરજો. ગેટ પર ભરતી એટલે શું? સે કાઈ નહીં, ખાલી દોઢ લીટીનું જ છે, જોકે 2 લીટી છે. આમાં કાઈ છે નહીં, પરંતુ વધારે આ પૂછાય છે ગેટ પર ભરતી. કારણ કે કોને ખબર હોય? એકમ કે સંસ્થાના દરવાજે કામ કંપનીની જાણકારી દર્શાવતું એક બોર્ડ મૂકવામાં આવે, જેમાં કર્મચારીઓ મેળવી શકાય. અહીંયા જો દરવાજો હોય ને, અહીંયા એક બોર્ડ મૂકી દીધેલું હોય, એને ગેટ પર ભરતી કહેવાય. આવું કે જોયું તમે કે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઘણી બધી દુકાનોની બહાર પોસ્ટર મારેલું હોય કે ભાઈ કર્મચારીઓ કામદારો જોઈએ છે, ને ત્યાં એવું પોસ્ટર ન માર્યું એકાઉન્ટન્ટ જોઈએ છે, ને એવું પોસ્ટર ન માર્યું કે મેનેજર જોવે છે, સુપરવાઇઝર જોવે છે, બરાબર છે? ત્યાં શું માર્યું હોય? લેબર વર્ક માટેનું માર્યું. ખાસ કરીને રોજમદાર કર્મચારી ઉપર એક આમ રાઉન્ડ મારો. રોજમદાર કર્મચારી કોને કહેવાય? બોલો. રોજમદાર કર્મચારી કોને કહેવાય? કોને કહેવાય રોજમદાર? બોલો. અહીંયા રોજમદાર કર્મચારી એટલે કે જેને રોજે રોજ પગાર આપી દેવાનો છે. અમારે કામે આવે, આજે 6-8 વાગે પૂરું થાય, એટલે 8 વાગે કામ પૂરું થાય એટલે આજના દિનના પૈસા આપી દેવાના. હવે કાલે આ દાળી ઉપર એ કાલે આવે કે ન આવે એની ગેરંટી ન હોય. તો આ કઈ સપાટી માટે હોય? આ છે 3 સપાટી. કાલે મેનેજર નો આવે એનું ભાઈ મેનેજરની પર ક્યાં ન થાય, કઈ હોય? 3 સપાટી. તો આ 3 પહેલા ખ્યાલ આવી ગયો? 1, 2 ને 3. આ ત્રણે રેડી છે. આમાં શું કરવાનું છે આપણે? મજૂર સંખ્યા લિસ્ટ લાવવાનું. આમાં શું કરવાનું? ઠેકેદારને કામ આપી દેવાનું. પણ એમાં પ્રોબ્લેમ શું છે? શોષણ. અને આમાં શું છે કે આપણો જે ગેટ હોય કંપનીનો મુખ્ય ગેટ, એના ઉપર આપણે શું મૂકી દેવાનું? એક બોર્ડ મૂકી દેવાનું કે જેમાં રોજમદારના કર્મચારીઓની માટેની ભરતી છે. પછી આપી છે આપણને આધુનિક ભરતી. આધુનિક ભરતી છે એમાં વધારે ઉપયોગ શેની માટે થશે? ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી. 3 સપાટી માટે બહુ ઓછો ઉપયોગ થાય ખરી, બરાબર? તો બહુ ઓછો. દાખલા તરીકે અહીંયા આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ઇન્ટરનેટ. તો વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય. જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંભવિત ઉમેદવારોની વિગતો નોંધે છે. એજન્સીઓ એટલે અહીંયા આ બધી કંપનીઓ હોય. દાખલા તરીકે તમે નામ સાંભળેલું હોય, શું નામ સાંભળ્યું છે? તો કે naukri.com. આની અંદર ઘણી બધી એડ આવ્યા કરે. આને એજન્સી કહેવાય, બરાબર? એની પાસે ઘણો બધો ડેટા હોય. તો naukri.com ભારતની દાખલા તરીકે બહુ મોટું નામ છે. તો ભારતને માની ચાલો કે ભાઈ 150 કરોડની વસ્તીમાંથી 30 કરોડ લોકોનું આમાં રજીસ્ટ્રેશન હશે આખા ભારતમાં. તો માની ચાલો 30 કરોડ લોકોનું આમાં રજીસ્ટ્રેશન હશે. હવે મારી કંપની છે, મારે કેવા વ્યક્તિની જરૂર છે ભાઈ?
તો કે જે MBA કરેલું હોય પ્લસ 10 વર્ષનો અનુભવ. તો મારે શું કરવાનું, આ naukri.com ની કંપની હોય ને એમાં મારે રિક્વેસ્ટ મોકલવાની કે ભાઈ અમારે કેવા લોકોની જરૂર છે કે જેને MBA કરેલું છે પ્લસ 10 વર્ષનો અનુભવ. એની પાસે 30 કરોડ લોકોનો ડેટા હશે. સમજાણો? તો એ શું કરશે કે ભાઈ આપણી કંપની ક્યાં છે, તો કે ભાવનગર. તો કે ભાવનગરની આજુબાજુના કયા લોકો રજીસ્ટ્રેશન કરાવેલું છે, તો કે એટલા લોકો. એમાંથી કેટલા લોકો છે જેને MBA કર્યું, તો કે એટલા લોકો. એમાંથી કેટલા લોકો જેને 10 વર્ષનો અનુભવ, તો કે 240 લોકો. એ 240 લોકોનો ડેટા કંપનીને આપશે. આ કઈ રીતે કામ કરે છે? રોજગાર વિનિમય કચેરીની જેમ જ છે. રોજગાર વિનિમય કચેરી મોટા ભાગે ગવર્નમેન્ટ હોય, આ પ્રાઇવેટ છે. એટલે આ લોકોને તમારે પૈસા દેવા પડે. બરાબર છે? આપણી કંપનીમાં જે પણ લોકોની જરૂર હોય ને એને રિક્વેસ્ટ તમારે naukri.com માં આપવા. એટલે આમાં ઘણા બધા લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું હોય પોતાનું. એટલે એ પ્રમાણે એ લોકોને તમારે એડ મોકલે. આ લોકો સમજાણો કે નહીં? એ કંપની પ્લસ કર્મચારીને બંનેને મેળવવાનું કામ કર્યા. તમે નોકરી ગોતતા હો અને કંપનીને નોકરી કરે એવા માણસો ગોતતા હો, તો કંપની પણ આનો કોન્ટેક્ટ કરે ને આપણે પણ આનો કોન્ટેક્ટ કરીએ અને નોકરી મેળવનાર અને નોકરી આપનાર બંનેને કોન્ટેક્ટ આવી એજન્સીઓ કરાવતી. તો જગ્યામાં એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે. આ માટે ઘણી વખત બધી પ્રક્રિયા ઓનલાઈન જ હોય. તો મોટા ભાગે બધું આપણે ઓનલાઈન જ હોય. બધી પ્રક્રિયા એટલે આમાં તમારો ઇન્ટરવ્યુ ઓનલાઈન જ હોય. બરાબર? ઘણા તમે જોયેલું છે ઇન્ટરવ્યુ પણ ઓનલાઈન દેતા હો. કદાચ કંઈક વિડિયો કે એવું કંઈ જોયેલું. તમે ઇન્ટરવ્યુ દેવાય નહીં જવા. દાખલા તરીકે આપણે સમજો કે ભાઈ ભાવનગરમાં એક કંપની નવી આવે છે, સ્ટાર્ટ થાય છે. હવે એ હજી સ્ટાર્ટ થાય છે એટલે એને 40-50 લોકોની જરૂર છે. એટલે એને આપી એડ આપીએ છે naukri.com માં. તો આપણે ભાવનગરની આજુબાજુના લોકોને મળીએ છીએ. હવે એની હેડ ઓફિસ છે હૈદરાબાદ છે. તો તમારે ઇન્ટરવ્યુ દેવા માટે ક્યાં જવું પડે? હૈદરાબાદ. એની કરતા બેટર શું છે, તમે વિડિયો કોલિંગ ની અંદર જ તે તમારે ઇન્ટરવ્યુ આપી દો. રેડી છે? તો ત્યાંથી તમને હાયરિંગ કરી લે, તમે ડાયરેક્ટ ભાવનગરમાં ઈ કંપની સંભાળો. રેડી? તો જેમ કે અહીંયા શું કરવાની હોય, તમારે અરજી કરવાની હોય, તમારી પરીક્ષા લેવાય, તમારું પરિણામ છે, પછી તમારી નિમણૂક વગેરે બધું કેવી રીતે થશે? ઓનલાઈન હશે. તો આ બધી અંદર ઉમેદવાર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો તે માટે મહત્તમ લાભ થાય. હવે તમને કોમ્પ્યુટરમાં કંઈ ખબર જ ન પડતી હોય, ઇન્ટરનેટમાં કંઈ ખબર જ ન પડતી હોય, તો આ તમારા માટે કામનું નથી. બરાબર? રેડી? સામાન્ય કુશળ કર્મચારી ભરતી માટેનો યોગ્ય પ્રાપ્તિ સાધન. કુશળ કર્મચારી એટલે કેવા કર્મચારી? કુશળ એટલે અંગ્રેજીમાં શું કહેવાય? સ્કિલ પર્સન. તો સ્કિલ પર્સન કઈ સપાટીએ જોડે? ઉચ્ચ અને મધ્યમ. રેડી છે? અહીંયા આપણા આંતરિક અને બાહ્ય બંને પૂરા થઈ છે. બહુ સરળ અને સિમ્પલ. કાંઈ એમાં સમજવાનું જ નથી. ખાલી મુદ્દા યાદ રાખો. અંદર આપણે બધાને આવડે એવું છે. લાગે ને? એવું માનીને એકવાર જોઈ લે ફટાફટ. નો આવડે ને ત્યાં પૂછો. અહીંયા આપણો પહેલો પાર્ટ પૂરો થઈ જાય છે ભરતીનો. આખો ભરતી આખી પૂરી આવડે છે. ભરતી હોય આંતરિક અને બાહ્ય બંનેના નામ યાદ રાખજો. ખાલી પ્રાપ્તિ સ્થાનો અંદર તમને બધાને આવડે એવું રહેશે. અને આ બંને એક્ઝામમાં સેપરેટ ક્વેશ્ચન પૂછાય છે બોર્ડની એક્ઝામ. તમે આ ચેપ્ટર પૂરું થાય એટલે બોર્ડના પેપર સોલ્વ કરો કે નહીં? શું છે? મેં તમને એક મટીરીયલ લેવાનું કીધું હતું. તમે અહીંથી આપેલું છે મટીરીયલ આપવાના. એક છે ક્વોન્ટમ કંપનીનું મટીરીયલ આવે છે. ઈ એકવાર તમે લઈ લો. લેટેસ્ટ એડિશન 2026 નો 110 રૂપિયાનું મટીરીયલ આવે. એની બહાર તમારો પેપર નહીં છે. જો આવું આવે, આવું મટીરીયલ આવે. આમાં શું ફાયદો હોય? હું સેલ્સમેન નથી હો પેલા. આવું 2-3 વર્ષથી હું જોઉં છું એટલે મને ખબર છે. આમાં ફાયદો શું હોય કે આની અંદર માર્ચ 2018 થી લઈને લાસ્ટમાં કઈ એક્ઝામ લેવાની? 25 માર્ચ 25 સુધીના બધા પેપર આમાં આપી દીધેલા છે. આમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો રેડી છે. એટલે તમે જેવું સોલ્વ કરો ને, અને એમાં ઇમ્પોર્ટન્ટ બધી વસ્તુ આપેલી છે. સમરી, MCQ બધું. જો અહીંયા હેડિંગ જ આપી દીધેલું હોય બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. એટલે તમારે એટલા જ સોલ્વ કરવાના. બોર્ડની તૈયારી પૂરી. એટલે આ બધા સોલ્વ કરો તો તમને એટલીસ્ટ ખ્યાલ આવે કે આમાં શું પૂછાય છે. સમજાણો કે ન સમજાણો? એટલે આ મટીરીયલ લઈ લો. આ તમને અહીંયા ગમે ત્યાં મળી જશે હાઈકોર્ટમાં. આ
ત્રણ વિષય માટે સારું છે, ઇકોનોમિક્સ, બીએ અને એસપી. આની બહાર તમારો પેપર નહીં હોય. 80% તો નહીં હોય. બરાબર, 100% ની કોઈ ગેરંટી ન હોય. 80% આવે, 80 માર્ક નું અમારી પૂછાય. સ્ટેટ એકાઉન્ટ નો મને આઈડિયા નથી. થિયરીમાં તમે મને પૂછો, સ્ટેટ એકાઉન્ટ માટે અબ્બાસ સાહેબને પૂછો. સ્ટેટ એકાઉન્ટ રાખો કે સ્ટેટ એકાઉન્ટ ને ગુજરાતી ઇંગ્લિશ માટે નવની થાળે મારી દે. બેસ્ટ. નવની ગુજરાતી અને અંગ્રેજી માટે ને એકાઉન્ટ સ્ટેટ માટે. ઇકો બીએસટી માટે તમે આ લઈ લો. આની બહાર તમારો પેપર નહીં હોય. આમાં બધી થિયરી તમારી શીખે. તમારે બીજી કોઈ વસ્તુ ગોતવા ન જાય. અને 7 થી 8 વાર પૂરી કરી નાખો, 10 વાર પૂરી કરી નાખો. પૂરું થયું. એક ચેપ્ટર જેમ પૂરું થાય ને એમ શું કરવાનું? આમાં સોલ્યુશન કરતું જાવ. ડાઉન હોય તો પૂછતું જાવ. એટલે તમારો ડિસેમ્બરમાં સિલેબસ જેવો પૂરો થાય, નવેમ્બર ડિસેમ્બરમાં, એટલે તમારી તૈયારી પૂરી થઈ. બરોબર, છેલ્લે તમારે બર્ડન કરવું પડે. 7 વિષય છે, એટલે એક તમે વિષયમાં 10 ચેપ્ટર માનો તો 70 ચેપ્ટર. 70 ચેપ્ટર એટલે કે તમે રોજ એક ચેપ્ટર પૂરું કરો ને તોય 2 મહિના પૂરું થાય. સમજાણું? એટલે છેલ્લા 2 મહિનામાં એ પછી દોડાદોડી થાય, કાંઈ ભેગું ન થાય. અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય ને એટલે મટીરીયલમાંથી બધા પ્રશ્નો સોલ્વ કરી નાખવાના ધીમે ધીમે. એક અઠવાડિયાનો ટાઈમ લેવાનો. સમજાણું? એક અઠવાડિયામાં એક ચેપ્ટર પૂરા કરતા જાવ એટલે નવેમ્બરમાં તમારા સિલેબસ પૂરો થઈ જાય. અને આ બધા સ્કોરિંગ સબ્જેક્ટ હોય. ઇકો બીએસ 100 માંથી 100 માં લઈ આવે. એકાઉન્ટ સ્ટેટમાં કદાચ ઓછા માર્ક આવે ને તો આમાં કવર થઈ જાય. ઇંગ્લિશમાં ઓછા આવે. રેડી છે? તો નેક્સ્ટ ના પછી એ પૂછે આપણને પસંદગી. એને આપણે અંગ્રેજીમાં કહેશું સિલેક્શન. હવે આ પ્રક્રિયા છે ને શેના માટે હતી? બાહ્ય પ્રાપ્તિ સ્થાન માટે. જો મેં તમને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો એ તમને લખાવી દો. આમાં પસંદગીની પ્રક્રિયા ન કરવી પડે. આમાં પસંદગીની પ્રક્રિયા કરવી પડે. કે બોલવું ન પડે હો ભાઈ. આ છે પૂછી એની કોઈ હાથ રાખીને આવા ધોકો મારે. હવે આની અંદર આપણે જોયું હતું કે પસંદગીની પ્રક્રિયા આમાં ન કરવી પડે. આમાં પસંદગીની પ્રક્રિયા કરવી પડે. કે પસંદગીની પ્રક્રિયા હું નહીં પહેલા આપણે અહીંયા સમજી લઈએ. જો હવે દરેક નો ધ્યાન નહીં. કોઈ પણ ભરતી હોય ને આવી રીતે થતી હોય. સૌથી પહેલા છે ને કોઈ પણ વસ્તુની છે ને જાહેરાત બહાર પડે. સૌથી પહેલા એક એડવર્ટાઇઝમેન્ટ બહાર પડે. હવે ઈ જાહેરાત જેવી બહાર પડે ને એટલે લોકો એમાં અરજીઓ કરે. લોકો એ અરજી કરે. એડવર્ટાઇઝમેન્ટ બહાર પડે. પછી અરજીઓમાંથી આપણે નકામી અરજીઓ હોય એ આપણે શું કરવાની હોય? રદ કરવાની. એટલે એવા ઘણા બધા લોકો હોય કે જેણે અરજી કરી હોય તો લોકો ડોક્યુમેન્ટ અપલોડ ન કર્યા હોય, ફોટો અપલોડ ન કર્યો હોય, ડિટેલ અધૂરી હોય, એને ઉડાડી દેવાનું. ઓકે, તો અહીંયા વધારેના લોકો તમે કાઢી નાખ્યા. પછી અરજીઓ રદ કરો એટલે જે લિસ્ટ બચે ને એ લોકોની તમારે શું લેવાની હોય? લેખિત પરીક્ષા લેવાની. બરોબર, લેખિત પરીક્ષા લેવાની. તો જે લોકો લેખિત પરીક્ષામાં પાસ થાય એ લોકોનો આપણે શું લેવાનું? જે લોકો લેખિત પરીક્ષામાં પાસ થાય એનો આપણે શું કરવાનું? એનો આપણે અહીંયા ઇન્ટરવ્યુ લેવાનું. આવે ને? જે લોકો લેખિત પરીક્ષામાં પાસ છે એનો આપણે શું કરશું? ઇન્ટરવ્યુ લેશું. જે લોકો ઇન્ટરવ્યુમાં પાસ થાય એ લોકોને આપણે શું કરશું? અહીંયા ઓકે ભાઈ જરા આપણે ઇન્ટરવ્યુ લેવાનું. જે લોકો ઇન્ટરવ્યુમાં પાસ થાય એને આપણે શું કરવાનું? એનો આપણે મેડિકલ એક્ઝામિનેશન કરવાનું જરૂર પડે તો.
અને જે લોકો મેડિકલ એક્ઝામિનેશનમાં પાસ થાય એ લોકોની આપણે ભૂતકાળની કારકિર્દીની તપાસ કરવાની, જેને આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ કહીએ. ડોક્યુમેન્ટમાં એવું જોડ્યું હોય કે ભાઈ મને 10 વર્ષનો અનુભવ છે, એવું સર્ટિફિકેટ પેલા 10 વર્ષ કામ કરતો હોય કોઈ કંપનીમાં લખીને આપેલું હોય કે આ વ્યક્તિ અમારે ત્યાં આટલા વર્ષથી કામ કરે છે, સર્ટિફિકેટ હોય ને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. તો એ કંપનીમાં આપણે જેને વેરીફાઈ કરવાનું કે ભાઈ સાચું છે ખોટું એ હાથે બનાવેલું છે, લાગે ને કે ભાઈ તમે કોલેજની ડિગ્રી જમા કરી તો કોલેજની અંદર તમારી આ જે કંપની હોય ની જાય અને મોકલે કે આ ડિગ્રી વેલિડ છે કે ખોટી છે. ઘણા લોકો તો ખોટા ડોક્યુમેન્ટ જોઈન કરીને નીકળી જતા. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું. પછી ભૂતકાળની કારકિર્દીની તપાસ થઈ જાય. પછી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે શું કે ભાઈ તમારી જે પણ ડોક્યુમેન્ટ છે બધા ઓકે છે કે નહીં, અને અધૂરા હોય એને આપણે કાઢી નાખો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય ને પછી આપણે પ્રાઇમરી સિલેક્શન થાય. પ્રાઇમરી સિલેક્શન એટલે કે આને આપણે કહેશું પ્રોવિઝનલ લિસ્ટ બને કે ભાઈ અમુક લોકોને આપણે સિલેક્ટ કરીએ. પ્રોવિઝનલ લિસ્ટ બને ને પ્રાઇમરી સિલેક્શન, એમાંથી પછી ફાઇનલ સિલેક્શન થાય. ફાઇનલ સિલેક્શન એટલે કે એનું આપણું ફાઇનલ મેરિટ લિસ્ટ બને. ફાઇનલ આપણું મેરિટ લિસ્ટ બને. ફાઇનલ મેરિટ લિસ્ટ બને ને પછી એમાંથી આપણે શું કરવાના હોય, સિલેક્શન કરવાના. એટલે એમાંથી આપણને વેટિંગ લિસ્ટ બને, બરાબર. વેટિંગ લિસ્ટમાંથી પછી જે પણ લોકો મેરિટમાં આવે એનો આપણે શું કરવાનું હોય, સિલેક્શન કરવાનું હોય. આવી આખી પ્રોસિજર હોય. આમાં હમાતી નથી, હું પ્રોપર છે ને તમને લખીને ફોટો તમને બતાવીશ, તમને વધારે ખ્યાલ આવે. ટૂંકમાં આટલું હોય અને લાંબી પ્રક્રિયા હોય. હજી આમાં તમે સિલેક્ટ થાવ ને પછી હજી આગળ આવે તમારું સિલેક્શન થઈ જાય પછી તમને તાલીમ આપવામાં આવે. તેના પછીનો મુદ્દો છે તાલીમ આપવામાં આવે પછી તમારો વિકાસ થાય. વિકાસ તમારો બે રીતે થાય. વિકાસ થઈને તમને બઢતી મળે એટલે જેને આપણે પ્રમોશન કહેવાય, અથવા તમને પ્રમોશન ડિમોશન એટલે શું કહેવાય છટણી અંગ્રેજીમાં તે યાદ છે. આને આપણે કહેશું પ્રમોશન. આને અપકર્ષ કહેવાય છે. અપકર્ષ એટલે આને આપણે કહેશું ડિમોશન. ડિમોશન એટલે વિકાસ પછી તમારા થાય નિવૃત્તિ પછીના કાર્ય. નિવૃત્તિ પછીના કાર્ય દાખલા તરીકે પ્રમોશન ની બધું હોય. તો આમ આટલી મોટી પ્રક્રિયા હોય અને પસંદગીની પ્રક્રિયા કહેવાય, પ્રોસિજર. તમને અહીંયા બુકમાં ટૂંકમાં આપેલી છે પણ આ હજી લાંબી થાય. જેવી દાખલા તરીકે જેવા લોકોને તમે ભરતી કરો ને એટલી આ પ્રક્રિયા લાંબી થાય. તમારે કોઈ કલેક્ટરની ભરતી કરવાની હોય તો યુપીએસસી ની એક્ઝામની પ્રોસિજર બહુ લાંબી હોય, અને તમારે ખાલી પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવાની એ પ્રોસિજર બહુ ટૂંકી હોય. એક લેખિત એક્ઝામ આપો, 5 કિલોમીટર દોડી નાખો, મેડિકલ આપો, ડોક્યુમેન્ટ વેરીફાઈ કરો, ઓકે આવી ગયા કોન્સ્ટેબલ. બધામાં ઇન્ટરવ્યુ હોય, એક્ઝામ બહુ મોટી હોય, ઘણું બધું હોય. તો પસંદગીની પ્રક્રિયાનો આધાર કેના ઉપર છે? સામેવાળા વ્યક્તિ ઉપર. સામેવાળો વ્યક્તિ કઈ પોસ્ટ માટે એપ્લાય કરે છે. તમે જનરલ મેનેજર માટે એપ્લાય કરો તો એની પ્રોસિજર બહુ લાંબી, કારણ કે જવાબદાર વ્યક્તિને આપણે સિલેક્ટ કરવાનો છે, બરાબર. અને સુપરવાઇઝર છે, ક્લાર્ક છે કે ભાઈ 10 પાસ કોઈ લેબર હોય તેને કહેવાનું કાલથી વિયો પૂરું થઈ ગઈ પ્રોસિજર. કારણ કે ઠેકેદાર પાસેથી અથવા લેબર આપણે લાવવાના હોય એના ઇન્ટરવ્યુની લેખિત એક્ઝામ લેવાય, એને શું કહેવાય કાલથી વી આવે. એની પ્રોસિજર કેવી હશે? ટૂંકી. અને ઉચ્ચ અધિકારીની પ્રોસિજર કેવી હશે? વધારે. તો આની અંદર છે ને ઉદાહરણ તરીકે અહીંયા તમે અરજી બહાર પાડી. દાખલા તરીકે તમારે કેટલા લોકોની જરૂર છે? તો કે 10 તમારે મેનેજર જોવે છે, બરાબર છે. 10 મેનેજર છે. ક્વોલિફિકેશન શું હશે આની અંદર કે ભાઈ તમે એમબીએ કરેલું પ્લસ 10 વર્ષનો અનુભવ, હાકે ને? તો હવે અરજી કેટલા લોકોએ કરેલી હશે? 10 લોકોની કરેલી. એ અરજી કેટલા લોકોએ કરેલી હશે? આપણે માનીને ચાલો કે 1000 લોકોએ એપ્લાય કર્યું છે. તો 1000 લોકોમાંથી એવા લોકો પણ હશે ને કે જે શું કહેવાય કે ભાઈ ડિટેલ બધી અધૂરી હશે, એને કાઢી નાખવાના.
એવું માનીને ચાલો કે અહીંયા 200 લોકોને આપણે કાઢી નાખ્યા. એટલે અહીંયા માનીને ચાલો કે આપણે 200 લોકોને કાઢી નાખ્યા. એટલે લેખિત એક્ઝામ માટે કેટલા લોકોને બોલાવવાના? 800. હવે 800 માંથી એવું માનીને ચાલો કે 500 લોકોએ એક્ઝામ પાસ કરી. કેટલા લોકોએ? 500 લોકોએ એક્ઝામ પાસ કરી. તો 500 લોકોને અહીંયા આપણે ઇન્ટરવ્યુ માટે બોલાવવાના. 10 લેવાના છે 500 આલે. પછી એમાંથી મેડિકલ વેરિફિકેશન કરો, મેડિકલ કરાવો. એવું માનીને ચાલો કે અહીંયા 100 વ્યક્તિ નીકળી ગઈ. બરાબર. પછી આપણે ભૂતકાળની કારકિર્દી તપાસ એવું માનીને ચાલો કે આમાં 50 લોકો નીકળી ગયા. ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું માનીને ચાલો કે 50 નીકળી ગયા. 300 બચ્યા. પછી 300 લોકોનું લિસ્ટ તૈયાર છે કે ભાઈ 300 લોકો સિલેક્ટ થાય. પછી 300 લોકોમાંથી એવું બને કે ભાઈ ફાઇનલ મેરિટ લિસ્ટ આપણું બને. એવું અહીંયા આપણે કેટલા લોકોને સિલેક્ટ કરશું? આ વેરિફિકેશન માં એવું માનીને ચાલો કે ઘણા લોકો નીકળી ગયા. અહીંયા 200, અહીંયા 150. અને વેટિંગ લિસ્ટ અહીંયા કેટલાનું બનશે કે ભાઈ આ 150 લોકોનું બનશે. 150 માંથી જે વ્યક્તિ મેરિટમાં ટોપ 10 માં હશે એ લોકોનું શું થશે? સિલેક્શન થશે. આ સમજાણું તો સમજાણું. બસ આ પ્રોસીજર છે સિલેક્શન. રેડી છે? તો કાલે આપણે પસંદગી સ્ટાર્ટ કરશું. Painted Painless Learning.